નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં વિષય ગુજરાતી વ્યાકરણની અંદર આજે આપણે ક્રિયા વિશેષણની અંદર આગળના પ્રકારો વિશે સમજ મેળવીશું. ગયા તાસની અંદર આપણે જોયું કે વિશેષણ એટલે શું. ક્રિયા વિશેષણ સમજતા પહેલાં આપણે વિશેષણને સમજ્યા તો ધ્યાનમાં આવ્યું કે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તેવા શબ્દોને વિશેષણ કહીએ છીએ અને ક્રિયાના અર્થમાં જે વધારો કરે તેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો ક્રિયાની જે વિશેષતા દર્શાવે, ક્રિયાની રીત દર્શાવે, તો એને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. એ વાત આગળના તાસની અંદર આપણે બરાબર સમજીએ તો ખ્યાલ આવ્યો હશે કે ક્રિયા કેવી રીતે થઈ, ક્યાં થઈ, ક્યારે થઈ, કેવી રીતે થઈ, આ બધાનો જે નિર્દેશ થાય, શા માટે થઈ, તો એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. અને ત્યાર પછી ક્રિયા વિશેષણની અંદર આપણે એના પ્રકારો જોતા હતા અને એ પ્રકારોની અંદર પહેલાં સ્થાનવાચક ક્રિયા વિશેષણ એની આપણે સમજ મેળવી કે જે ક્રિયા છે એ ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરે કે ત્યાં, આસપાસ, ઉપર, નીચે, દૂર, પાસે, અંદર. તો આ બધા શબ્દો છે એ ક્રિયાના ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરે છે. એટલે આપણે એને સ્થાનવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે બીજો પ્રકાર હતો સમયવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયાનો કાળ કે સમય બતાવે. ક્રિયા ક્યારે થઈ, ત્યાં, હમણાં, સદા, સર્વદા, નિત્ય, તુરંત, હવે, હાલ, ઓણ, પોર, રોજ. આ બધા શબ્દો આવે ત્યારે તે સમયવાચક ક્રિયા વિશેષણનો નિર્દેશ કરે છે. તેની પણ આપણે સમજ મેળવી. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ છે એ ક્રિયા કેવી રીતે થઈ તેની વાત કરે છે. એટલે કે ક્રિયાની રીત દર્શાવે છે. કોઈ પણ ક્રિયા છે એની જે પદ્ધતિ, એની રીત, જેનો નિર્દેશ થતો હોય જેમાં, એને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે એમ, જેમ, તેમ, માંડ, ચૂપચાપ વગેરે, એકદમ, જલ્દી, ઝટ, તરત, તાબડતોબ, એકાએક વગેરેમાં સમયની અર્થછાયા હોવા છતાં એ ક્રિયા વિશેષણો પણ હકીકતમાં તો રીતિ દર્શાવે છે. એટલે એને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ કહીએ. અડોઅડ, ટક ઘટક, રાતોરાત, રતોરાત વગેરે દ્વિરૂપત શબ્દો પણ રીતિવાચક ક્રિયા વિશેષણ બનાવે છે. હવે આ જે બધા શબ્દો છે એના આપણે ઉદાહરણ બનાવીએ. મને એમ કે તમે આજે આવશો. જેમ તમે આ લખ્યું તેમ તમે આ લખો. જેમ એટલે જે રીતે, તેમ એટલે તે રીતે, આ જેમ આ લખ્યું તેમ આ લખો. તો એમાં પણ રીત બતાવે છે. માંડ, મેં માંડ 5 રૂપિયા ભેગા કર્યા. તો 5 રૂપિયા ભેગા કરવાની જે ક્રિયા છે કેવી રીતે, તો કે માંડ. એટલે માંડ શબ્દ છે એ પણ રીતિ બતાવે છે, રીતિવાચક ક્રિયા વિશેષણ. ચૂપચાપ, બાળક ઊંઘી ગયું એટલે અમે ચૂપચાપ જતા રહ્યા. ચૂપચાપ એક રીત બતાવે છે, પદ્ધતિ, છાના મના વગેરે શબ્દો છે. ત્યાર પછી એકદમ, મને એકદમ તમારી યાદ આવી. એકદમ એ પણ એક રીત બતાવે છે, પદ્ધતિ બતાવે છે. ચલો જલ્દી ખાવા બેસી જાઓ. એ પણ રીત બતાવે છે. જલ્દી એટલે કે ઝડપથી, એ પણ રીત છે. અમે ઝડપથી ચાલવા લાગ્યા. તો એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ઝટ, ચલો ઝટ તૈયાર
થઈ જાઓ, તો એ પણ રીતિ દર્શાવે છે. મેં તરત જ પ્રશ્નનો જવાબ આપ્યો. તરત જ. કેવી રીતે? તો કે તરત જ. તો કેવી રીતે પ્રશ્ન પૂછો ને એના જવાબમાં જે શબ્દ આવે તેને આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. અમે તાબડતોબ દવાખાને ગયા. તો તાબડતોબ એ શબ્દ પણ ક્રિયાની રીત દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. એકાએક એ પણ સમયની અર્થછાયા હોવા છતાં ક્રિયા વિશેષણો પણ હકીકતમાં એ રીતિવાચક ક્રિયા વિશેષણ. અડોઅડ તે બસમાં અડોઅડ બેઠા હતા, એ પણ રીતિ દર્શાવે છે. તો આ વિરુક્ત શબ્દો છે, રાતોરાત, અડોઅડ. તો આ ચૂપચાપ શબ્દો પણ રીતિવાચક ક્રિયા દર્શાવે છે. દાખલા તરીકે રિયા ચૂપચાપ પ્રાર્થના કરે છે. તો પ્રાર્થના કરવાની રીત કેવી છે? તો કે ચૂપચાપ, શાંતિથી. રિયા બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. તો બે હાથ જોડી એ પણ પદ્ધતિ છે, રીત દર્શાવે છે. પ્રાર્થના કરી એ ક્રિયા વિશેષણ એ ક્રિયા છે. પ્રાર્થના એ ક્રિયા છે, પ્રાર્થના કરવી એ. પણ ચૂપચાપ કરવી એ ક્રિયાની રીત બતાવે છે. બે હાથ જોડીને પ્રાર્થના કરવી એ રીતિ બતાવે છે, પદ્ધતિ. પંખી ફડફડ ઉડી ગયું. ફડફડ ઉડવાની ક્રિયા છે. રાગીણી બેઠી બેઠી ધ્યાન કરે છે. તો ધ્યાન કરવાની જે ક્રિયા છે એ કેવી રીતે થાય છે? તો કે બેઠા બેઠા. તો એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. બાળક ખડખડાટ હસે છે. તો હસવાની ક્રિયા છે. આ હસવાની ક્રિયા કેવી છે? તો કે ખડખડાટ. તો ખડખડાટ એ રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. બાળક ઘસઘસાટ ઊંઘે છે. તો ઊંઘવું એ ક્રિયા દર્શાવે છે શબ્દ. બાળક એ નામ છે, ઊંઘવું એ ક્રિયા છે. તો ઘસઘસાટ એ શું છે? તો ઊંઘવાની જે ક્રિયા છે એની રીત બતાવે છે કે ઘસઘસાટ ઊંઘે છે. તો એ ઘસઘસાટ એ રીત દર્શાવે છે, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે એને ઓળખીશું. હવે પછી આટલી શબ્દોની સમજ તમને મળી ગઈ છે, રીતિવાચક ક્રિયા વિશેષણ કોને કહેવાય. ત્યાર પછીનો પ્રકાર છે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. પ્રમાણ આ શબ્દ આપણા જાણીતો શબ્દ છે, એના અર્થ વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે પ્રમાણ એટલે એ માપ સાથે જોડાયેલી બાબત છે, એક ચોક્કસ માપ. હવે ક્રિયાનું પણ એક ચોક્કસ માપ હોય તો એને આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. આવા ક્રિયા વિશેષણ એ ક્રિયાનું પ્રમાણ દર્શાવે છે. ઘણું, ઓછું, જરા, લગીર, બિલકુલ, તદ્દન, છેક, ખૂબ, અતિશય. આ બધા શબ્દો છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. દાખલા તરીકે મેં ઘણું પાણી પીધું. તો પાણી પીવાની ક્રિયા એ કેટલી છે? એની માત્રા તો કે ઘણી બધી. તો કોઈ પણ ક્રિયાનું ઘણું બધું પાણી પીધું, ઘણું બધું લેશન કર્યું, ઘણું બધું ખાધું, ઘણા બધા સફરજન લીધા, ઘણી બધી ચોકલેટો ખરીદી, તો એ માપ દર્શાવે છે. કોઈ પણ ક્રિયાનું માપ હોય ત્યારે એને આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. એ વસ્તુ ચોક્કસ હોવી જોઈએ કે એની અંદર ક્રિયા હોવી જોઈએ. જો ક્રિયા ના હોય તો એ પ્રમાણવાચક વિશેષણ એ બને. ઘણા ફૂલો ખીલ્યા છે, તો એની અંદર ખીલ્યા એ ક્રિયા છે. ઘણા ફૂલો છે, ઘણા ગુલાબ છે, તો એ પ્રમાણવાચક વિશેષણ બને છે. પણ ક્રિયા હોવી જોઈએ તો જ એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને. એટલે પ્રમાણવાચક વિશેષણ અને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ આ બંનેનો તફાવત તમારે સમજવાનો છે કે કોઈ પણ વાક્ય છે એ તમારે વિશેષણ પણ આવે છે, ક્રિયા વિશેષણ પણ આવે છે. તો સૌથી પહેલા જોવાનું કે એમાં કોઈ ક્રિયા છે. દાખલા તરીકે અહીંયા છે કે રાકેશ ઘણું રડ્યો. તો રડ્યો એ ક્રિયા છે.
રાકેશ પાસે ઘણી ચોકલેટ છે, તો એમાં ક્રિયા વિશેષણ નથી આવતું. એ ઘણી ચોકલેટ છે, ચોકલેટ એ સંજ્ઞા છે, ઘણી એ પ્રમાણ છે, પણ વિશેષણની આગળ લાગ્યું છે એટલે પ્રમાણવાચક વિશેષણ બને છે. અહીંયા ઘણું રડ્યો, તો રડવાની ક્રિયા આગળ લાગ્યું છે એટલે ઘણું એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને છે. તો એવી જ રીતે ઓછું, મને કારેલાનું શાક ઓછું ભાવે, અતિશય નથી ભાવતું. મને બટેટાનું શાક અતિશય ભાવે, તો અતિશય એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે. ભાવે, ખાય, હું અતિશય ખાઉં છું, તો એ ક્રિયા વિશેષણ છે. એવી જ રીતે મને લગીર પણ અફસોસ થતો નથી. અફસોસ થવો એ ક્રિયા છે, તો અફસોસ થતો નથી, લગીર એટલે પ્રમાણ દર્શાવે છે. તમે જરાક આ ઢાંકણું ખોલી આપશો? ખોલવું એ ક્રિયા છે, જરાક તો એ પ્રમાણ છે. તો બિલકુલ, તદ્દન, છે, ખૂબ વગેરે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણો દર્શાવે છે. અહીંયા ઉદાહરણો આપ્યા છે કે મનોજને થોડુંક દુખે છે, તો થોડુંક એ પ્રમાણ છે, દુખવું એ ક્રિયા દર્શાવે છે. છરી ખૂબ ધારદાર છે, છરી ખૂબ ધારદાર છે, ધારદાર એ એક ક્રિયા દર્શાવે છે, કારણ કે એનાથી કાપવાનું હોય છે, એટલે ખૂબ એ પ્રમાણ છે. ત્યાર પછી બદામ અતિશય સારી છે, તો બદામ એ અતિશય એ પ્રમાણ છે. ટામેટું બિલકુલ પાસે છે, તો પાસે હોવાની ક્રિયા દર્શાવે છે, તો પાસે એ ક્રિયા છે. હવે જુઓ, અહીંયા એક છરી ખૂબ ધારદાર છે, તો છરીની વિશેષતા છે એટલે પ્રમાણવાચક વિશેષણ છે. પણ ટમેટું છરીથી ખૂબ નજીક છે, તો નજીક હોવાની જે ક્રિયા છે એટલે એ ક્રિયા વિશેષણ બને છે. એવી જ રીતે બદામ અતિશય સારી છે, તો એ બદામનો પ્રમાણ બતાવ્યું છે, એટલે સારી હોવાની ક્રિયા છે. પણ સારી કેવી સારી? તો એ અતિશય સારી, એટલે બદામ અતિશય સારી એમાં ક્રિયા વિશેષણ છે. થાળી તદ્દન ખાલી છે, થાળી ભરેલી હોવી જોઈએ, પણ ખાલી રહેવાની જે ક્રિયા છે, પણ કેટલી ખાલી? તો કે સાવ, તદ્દન. થાળીમાં લગીર પણ અનાજ નથી, જે અનાજ હોવાની જે વાત છે તો જરા પણ નથી, એટલે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. તો જે શબ્દો દ્વારા ક્રિયાનું માપ, ચોક્કસ પ્રમાણ દર્શાવાતું હોય તેને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કે અભિગમવાચક. બંને એક જ છે, તો અભિગમ અથવા તો નિશ્ચય એ ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કે આવા ક્રિયા વિશેષણો છે એ ક્રિયા જરૂર બને છે કે બની એવા નિશ્ચયનો અર્થ બતાવે. આવા શબ્દો છે એ ક્રિયા વિશેષણમાં ક્રિયા જરૂર બનશે કે બની એનો નિશ્ચય, એનો અર્થ બતાવે છે. તમે જરૂર આવજો, તો એ નિશ્ચય છે કે આવવાનું જ છે, જરૂર જ આવવાનું છે. તમે ખરેખર સાચું બોલો છો, તો એ અભિગમ છે કે ખરેખર, અવશ્ય, મારે અવશ્ય જવું છે અથવા અવશ્ય આવવું છે, તો એ અભિગમ છે. ખચિત, આકાશ તારાઓથી ખચિત છે, ખચિત એટલે કે ભરેલું, ખીચોખીચ, તો એ પણ નિશ્ચયવાચક છે, અભિગમવાચક છે. તો આવા જે શબ્દો છે એને આપણે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. દાખલા તરીકે, તે આ કામ જરૂર કરશે, નિશ્ચય છે કે ચોક્કસ કરવાનું છે. ગીતા આ ગીત ચોક્કસ ગાશે, એટલે જરૂર, નિશ્ચય દર્શાવે છે. મામાના નરેનભાઈ ચોક્કસ કવિ થવાના, ચોક્કસ એ નિશ્ચયવાચક કે અભિગમવાચક ક્રિયા વિશેષણ છે. આપણા પ્રિય નેતા અવશ્ય પધારશે, અવશ્ય એટલે ખાસ, જરૂર, અભિગમ છે.
તમારો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. ખરેખર એટલે એ અભિગમ છે. તેઓ કદાચ રસ્તો ભૂલી ગયા હશે, તો એ પણ એક નિશ્ચયવાચક અભિગમવાચક ક્રિયા વિશેષણ છે. તો આ રીતે જે વાક્ય દ્વારા એક અભિગમ દર્શાવાતો હોય એવા શબ્દોને આપણે અભિગમવાચી કે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો ત્યાર પછી આપણે આ 4 પ્રકારો વિશે જોયું. તો એની અંદર આપણે જોઈએ છીએ કે નિશ્ચયવાચક અભિગમ કે નિશ્ચયવાચક કે અભિગમવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, સ્થાનવાચક, પ્રમાણવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ. આ બધા ક્રિયા વિશેષણો છે એ ક્રિયા વિશેષણના પ્રકારો છે. પરીક્ષાની અંદર જ્યારે આવા પ્રશ્નો પૂછાય ત્યારે એની અંદર માત્ર વાક્ય આપ્યું છે અને એ વાક્યની અંદરથી તમારે જે શબ્દ ક્રિયા વિશેષણ દર્શાવાતો હોય એ શબ્દ નોંધી અને સામે એનો પ્રકાર લખવાનો રહેશે. તો એ પ્રમાણેની પ્રેક્ટિસ તમે તમારા ટેક્સ્ટ બુકમાંથી કરી શકો છો. આભાર.